આ તરફ પાટણની વાત કરીએ, પાટણના રણુજ ગ્રામ પંચાયતમાં મતદાન યોજાયું। 10 વોર્ડમાંથી 8 વોર્ડ બિનહરીફ છે અને 8 વોર્ડ જે બિનહરીફ છે તેમાં ગામનો જે વિકાસ અધૂરો છે તે પૂર્ણ કરવાની ખાતરી આપી છે। આગામી દિવસોમાં રણુજ ગ્રામ પંચાયતમાં મહિલાઓ ધુરા સંભાળશે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે લગભગ અડધો દિવસ થઈ જવા આવ્યો છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે। જીએસટીવીની ટીમ રણુજ આવી છે। આ જે રણુજ ગામમાં છે એ રણુજ ગામમાં મહિલા સરપંચને ચૂંટવાનું હોવાથી અહીંયા ખૂબ જ રસાકસી ભર્યો જંગ છે। અહીંયા મહિલાની 50% ઉપરાંત ભાગીદારી છે। ત્યારે અહીંયા જે એક શિક્ષિત ઉમેદવાર છે, MA BEd થયેલા છે, જેઓએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે। બેન, આપ શિક્ષિત છો, ઉમેદવારી નોંધાવી છે, પાછળનું કારણ શું છે? ગામનો સારો વિકાસ થાય તે માટે પાછળનું કારણ। બરાબર, શું ખૂટે છે વિકાસમાં? ગામની પાણીની, રસ્તાઓ, ગટર વ્યવસ્થા। મહિલાઓની રોજગારી કેવી છે? મહિલાઓની રોજગારી સારી છે। અચ્છા, બેન છે MA BEd થયેલા છે, એક મતદાર છે, પોતાના મતની વેલ્યુ કેટલી છે એ અમદાવાદથી શું બહારથી આવ્યો છો મતદાન કરવા, કારણ શું છે? કારણ એક જ કે ગામના ઉમેદવારો કોઈ બી ઊભા રહે, સારો વિકાસ કરે, એ માટે ગામના કોઈ બી સારા માણસનો વ્યક્તિત્વ જોઈને ઉમેદવારો વોટિંગ આપવાનું, બસ એક। કેટલા અવાજના આવ્યા છો તો અહીંયા અત્યારે હાલ અંદાજિત? શું કહ્યું? અંદાજિત કેટલા આવી મતદાર આપવા બહારથી જે આવનારા છે? આવનારા 10-15 લોકો અમારા ઘરના છે। વોટની કિંમત કેટલી છે? 10 થી 15 જણા છે। બીજા એક બેન છે એ સભ્ય તરીકે, બેન શું અપેક્ષાઓ રાખો છો? ગામનો વિકાસ થાય, ગામમાં પાણીની વ્યવસ્થા પૂરી થાય, પછી રસ્તાઓ સારા થાય, ગટરો સારી થાય અને બધાને રોજગારી મળી રહે અને બધાનો સાથ સહકાર મળે તો બધું કામ સારું થાય। ઓકે, રણુજ ગામ એ તાલુકા પ્લેસનું છે ને, અહીંયા લગભગ 6500 જેટલા મતદારો છે।